સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, તહેવારોની વણઝાર હવે શરૂ થવામાં છે છેક ડિસેમ્બર સુધીમાં, પણ જે આપણા વ્યુઅર્સ, જે ખાસ આપણા જે પેશન્ટ પણ હોય છે અને કેટલાક આપણા એવા આયુર્વેદના રસિક લોકો કે જે એક આયુર્વેદમાં આપણા જે આખા વર્ષમાં જે એક કેમ્પની ખાસ રાહ જોઈને બેઠા હોય છે કે જે આપ સમરમાં કરતા હોય છે અને એ પછી દિવાળી ઉપર પણ કરતા હોય છે. તો આ વખતે દિવાળીના કેમ્પની એ ખૂબ જ રાહ જોઈ રહી છે આતુરતાથી આપણા વ્યુઅર્સ તરફથી, અને ક્યાંક સવાલો પણ હતા, એ લોકોના પ્રશ્નો, ફોન કોલ્સ પણ હતા. તો દર્શક મિત્રો, આજે એનું એ આતુરતાનો આપણે અંત લાવીશું અને પ્રાર્થનાબેન આજે ખૂબ જ સારી એવી જાહેરાત કરવાના છે કે દિવાળીનો જે કેમ્પ છે જેમાં જે લોકો શિરોધારા છે કે આયુર્વેદના જે એમના પ્રાયોસિક પ્રોડક્ટના હેર ઓઇલ, શેમ્પૂ, આ બધી બાબતો ખૂબ જ રાહત દરે થતી હોય છે અને એક કેમ્પનો સારો લોકો લાભ પણ લેતા હોય છે. અને જે લોકો લાભ લેતા હોય છે એ તો જાણે જ છે, પણ નવા વ્યુઅર્સ માટે પણ આ એક એપિસોડ કે જે લોકો કેમ્પમાં આવી અને પોતે લાભ લેવા માગતા હોય, શિરોધારા, હેરનો પ્રોબ્લેમ છે, અન્ય રોગોની બાબતો છે, આ તમામ બાબતો આ રાહત દર કેમ્પમાં ખૂબ જ સારી રીતે એના સટીક ઉપચાર સાથે અને મોટા ડિસ્કાઉન્ટ સાથે થતા હોય છે. તો પ્રાર્થનાબેન, હું આપની પાસેથી જાણવા માગીશ કે જે દર્શક મિત્રોની આતુરતા છે અને ક્યાંક સવાલો પણ હતા કે જે દિવાળી, નવરાત્રિ આપણા કેમ્પ હોય છે ખાસ આયુર્વેદના ઔષધિઓને લઈને, સારવારને લઈને, તો એ કેમ્પમાં શું છે આ વખતે, ક્યારે છે અને એમાં શું શું કરવાના, એની વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો. નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે અને નવરાત્રિ અને તહેવારોની દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના સાથે એક સરસ મજાનું આનંદ અને હર્ષની લાગણી પણ થઈ રહી છે કે દર્શકોના ખૂબ સવાલ જવાબ આવી રહ્યા છે, કે ક્વેશ્ચન આવી રહ્યા છે કે ક્યારે કેમ્પ શરૂ થાય છે, ક્યારે ડિસ્કાઉન્ટ શરૂ થાય છે. તો આજે દર્શકો, આપની આતુરતાનો અંત આવી રહ્યો છે અને ખૂબ જ ધન્યતાની લાગણી મને પણ થઈ રહી છે કે દર વર્ષની જેમ આ વખતે પણ પહેલી નવરાત્રિ, એટલે પહેલું નવરાત્રિ 3-10-24, 3 ઓક્ટોબરથી તો છેક ધનતેરસ સુધી 30 ઓક્ટોબર 2024 સુધી પ્રાયોસિક સૌંદર્ય પ્રસાધનો છે એ પણ 50% રાહત દરથી આપવામાં આવનાર છે. અને સ્પેશિયલ શિરોધારા, મોટા ભાગના દર્શકોને ઈચ્છા છે કે એક વખત પ્રાર્થના ક્લિનિકની શિરોધારા કરાવી જ છે, કેમ કે પ્રાર્થના ક્લિનિકની જે શિરોધારા છે એ સ્પેશિયલ શિરોધારા હોય છે. એટલે એ શિરોધારામાં દરેક પેકેજ હોય છે. શિરોધારા પણ 3 પ્રકારની હોય છે, કે તક્રની ધારા હોય, ક્યાંક ક્વાથની હોય, ક્યારેક ઘીની પણ હોય અને તેલની પણ હોય. તો દરેક શિરોધારામાં 25%, એનું જે 5 દિવસ શિરોધારાનું પેકેજ હોય છે એ પેકેજમાં 25% ડિસ્કાઉન્ટ ભાવથી દરેક પેશન્ટને કરી આપવામાં આવનાર છે. સાથે મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ, કે આયુર્વેદના પ્રખર પંડિત, વિદ્વાન નાડી વૈદ્ય અને પરમ સંશોધક, જેમનું વૈદ્યોમાં બહુ મોખરાનું સ્થાન હતું, તો એમની 17મી પુણ્યતિથિ કરવા ચોથના દિવસે છે. પણ આ વખતે કરવા ચોથ રવિવારના દિવસે હોવાથી આપણે કેમ્પ 3 દિવસ પહેલાં શરૂ કરી દીધો છે. એ 17 ઓક્ટોબર 2024 અને ગુરુવારથી શરૂ થશે કેમ્પ, અને 19 ઓક્ટોબર શનિવાર સુધી, એટલે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, તારીખ 17 ઓક્ટોબર, 18 ઓક્ટોબર અને 19 ઓક્ટોબર, આમ 3 દિવસ માટે રાહત ભાવથી આયુર્વેદિક સારવાર અને નિદાન યજ્ઞનું આયોજન કરેલું છે. આમ જનતા, જે લોકોના ગામડાના અંતરિયાળના છેવાડાનો માણસ
પણ આ અનમોલ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ લઈ શકે. એના માટે આ કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અને પરમ પૂજ્ય પિતાજીની કરવા ચોથ 20મી ઓક્ટોબરે પિતાજી દેવ થયા હતા કરવા ચોથના દિવસે. એટલે પિતાજીની પુણ્યતિથિ પ્રસંગે જે પુણ્ય કમાવાનો એક મોકો ભગવાન આપણને એક તક આપે છે. અને મોટાભાગના લોકો મારા પિતાજીનું બહુ મોટું નામ હતું અને લોકો વૈદ્ય કાકાના હુલામણા નામથી ઓળખે જ છે હજી પણ. એટલે એમના પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમને આપણે નતમસ્તક સાદર વંદન સાથે આ કેમ્પ પિતાજીને સમર્પિત કરું છું. તો દર્શક મિત્રો, આ કેમ્પનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે. 3 દિવસીય કેમ્પમાં જે કન્સલ્ટિંગ ચાર્જ ₹1000 છે એના બદલે ખાલી નોંધણી ચાર્જ કે ₹200 રજિસ્ટ્રેશન ચાર્જ આપીને તમે કન્સલ્ટેશન કરાવી શકશો. પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો જેવા કે પ્રાયોસી શેમ્પૂ છે, પ્રાયોસી ઓઇલ, પ્રાયોસી એલોવેરા જેલ, પ્રાયોસી મહેંદી, પ્રાયોસી સ્ક્રબ, પ્રાયોસી ક્રીમ, આ બધી જે પ્રાર્થના ક્લિનિકના પ્રાયોસી સૌંદર્ય પ્રસાધનો પ્યોર વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલા છે. અને આ બધા સૌંદર્ય પ્રસાધનો નવરાત્રિથી તો ધનતેરસ સુધી આખો મહિનો એ 50% રાહત ભાવથી આપવામાં આવનાર છે. તો આમ જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. હવે એક સરસ મજાની વાત મારે એ પણ કરવી છે કે ઘણા લોકો મને પૂછતા હોય છે કે બેન કેમ નવરાત્રિમાંથી જ કેમ્પ કે કેમ આ રીતે દિવાળી ઉપર દર વર્ષે હોય છે. બિલકુલ, બિલકુલ. ઘણા વર્ષોથી હોય છે. અને સમર શિરોધારા પણ હોય છે કે એમાં પણ સ્પેશિયલ કેમ્પ રાખતા હોય છે. પણ નવરાત્રિથી જે દિવાળીમાં જે મારા પરમ પૂજ્ય પિતાજી, ઘણા બધા લોકોને ખ્યાલ પણ છે કે મોટા વિદ્વાન વૈદ્યરાજ હતા. અને પિતાજી એક સાચા આયુર્વેદના સેવક થઈ ગયા છે અને એમને લોક સેવા બહુ જ કરી હતી. અને આયુર્વેદમાં એક આયુર્વેદ સાથે વણાયેલા પિતાજીનું જીવન, આપણે પિતાજીની પુણ્યતિથિ પ્રસંગે 2-5 પિતાજીની મીઠી વાત પણ કરી લઈએ. કેમ કે એમને એક સ્મરણ કહેવાય છે ને કે સ્મરણ કરવું ને એ પણ એક લાણું છે. જે માણ્યું એનું સ્મરણ કરવું એ પણ એક લાણું છે. કે પિતાજી સાથે જે મીઠી મીઠી સંભારણા, મારા મીઠા મીઠા સંભારણા છે કે પિતાજી આમ જનતાના દર્દોને દૂર કરવા માટે છેક અંતરિયાળ ગામડામાં કેમ્પ કરતા હતા. લોક સેવાનું કાર્ય પિતાજી ખૂબ જ કરતા હતા. અને હું નાનપણથી જ પિતાજી જોડે કેમ્પમાં જતી હતી. કહી શકાય કે આયુર્વેદને ઘરે ઘરે ગુંજતું કરવા માટે, આયુર્વેદ પ્રત્યે લોકોની જાગૃતિ વધે એના માટે મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ એ અવારનવાર ટીવીમાં પણ એ પોતાનું માર્ગદર્શન આપતા હતા. અખબારોમાં પણ એ લેખ લખતા હતા. અને કેમ્પ, ઘણા બધા કેમ્પ મેં પિતાજી સાથે કર્યા છે. અને ગરીબ દર્દીઓને બહુ જ રાહત ભાવથી પિતાજી દવાઓ પોતે જાતે બનાવીને આપતા હતા. એટલે ઘણી વખત એવું કહેવાય છે ને, પિતાજી માટે આપણે મેં એક વખત ફાધર્સ ડેમાં વાત કરી હતી કે કયા વિના બધું શીખવી જાય, કયા વિના આપણને ઘણું બધું કહી જાય, એવા મારા પિતાજી જે કરતા હતા, જે પિતાજી કેમ્પમાં બધા ગરીબ લોકોની સેવા કરતા હતા, એ મેં જોઈને મને પણ હંમેશા પ્રેરણા મળતી રહી છે કે પિતાજીની પુણ્યતિથિ પ્રસંગે પિતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હોય તો એ કરવા ચોથના આગળ પાછળ હંમેશા કેમ્પ રાખવામાં આવે છે. અને ઘણા બધા લોકોમાં આવા સવાલ હતા કે બેન કેમ આ જ સમયમાં, કે દિવાળીનું બહુ જ કામકાજ હોય, આ સમયમાં શિરોધારા કેવી રીતે કરાવી, મહિલાઓ ફ્રી નથી હોતી, બહેનોને બહુ જ કામકાજ હોય છે. પણ આજે સવાલનો જવાબ એટલે મારે ખાસ આપવો પડ્યો કે જ્યારે અમુક સ્પેશિયલ દિવસનું મહત્ત્વ હોય છે, અને એમાંય જે મારા પિતાજી કે જેમની સાથે હું આખું આયુર્વેદ
નું જગત તો છે જ, આયુર્વેદ જગત એમની સાથે વણાયેલું છે, લોકજીવન સાથે. અને આયુર્વેદના જે સાચા સેવક કે જેમણે મને ગળથુથીમાંથી આયુર્વેદ આપ્યું છે, તો એમના તિથિના પ્રસંગે હું હંમેશા કેમ્પ વર્ષોથી, લગભગ 17મી પુણ્યતિથિ છે, તો 17 વર્ષથી આપણે આ કેમ્પ ચલાવી રહ્યા છીએ. અને સ્પેશિયલી ગરીબ લોકો માટે કે જે જરૂરિયાતમંદ છે. મને ખ્યાલ છે કે આપણે ત્યાં એવા પણ માણસો મેં નજીકથી જોયેલા છે અશોકભાઈ, કે સવારે જમ્યા હોય પછી સાંજે શું ખાવું એ પણ વિચાર કરતા હોય. એટલા ગરીબ લોકો પણ છે. નાનો વર્ગ છે, નાનો મોટો દરેક વર્ગ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકે એ માટે આખો મહિનો 50% રાહત દરથી સૌંદર્ય પ્રસાધનો આપવામાં આવે છે. 3 દિવસીય કેમ્પમાં મામૂલી ટોકન ચાર્જથી દવાઓ આપવામાં આવે છે. એ મારા પિતાજીની હંમેશાની ઈચ્છા હતી કે સર્વે સંતુ નિરામયાઃ, પ્રત્યેક વ્યક્તિના રોગરહિત દીર્ઘ તેજસ્વી જીવનની કામના મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટની હતી. એમના માર્ગદર્શન પ્રમાણે, એમના પથ ઉપર ચાલવા માટે મેં પણ આ રીતે કેમ્પનું આયોજન કરેલું છે. અને ઘણા બધા લોકો વર્ષોથી આનો લાભ લઈ રહ્યા છે. પ્રથમ આને કહેવાય કે મોકા બી હૈ ઓર દસ્તુર બી હૈ. દર્શક મિત્રો માટે સારો મોકો છે, અને આપનું એક પ્રણાલિકા આપણા પિતાજીની પાછળ જે દસ્તુર છે, એ બંને વસ્તુનું કોમ્બિનેશન છે. દર્શક મિત્રો, પણ આપણી માટે જે મોકો છે, ખાસ જે લોકો પ્રાથમિક, ખાસ કે જે લોકો શિરોધારાની એક ખાસ એ લોકોનું આકર્ષણ હોય છે. આ કેમ્પમાં મેં જોયું છે કે કેમ્પમાં લોકો શિરોધારાના સારી એવી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, અને જે એમાં મોટા ડિસ્કાઉન્ટ્સ હોય છે ખાસ. અને એમાં જેમ તમે 3 દિવસ કીધા છે કે 17 થી 19 ઓક્ટોબર એનું નિદાન પણ એવું ટોકન ચાર્જમાં, અને એની ડિસ્કાઉન્ટ્સ શિરોધારામાં પણ મોટા થશે. તો પ્રથમ આપણી પાસે જાણવું છે કે જે શિરોધારા છે એ કયા પ્રકારની, અને દરેક પ્રકારની થશે, અથવા તો કયા પ્રકારની કરવાની છે, એમાં જે લોકો કેમ્પમાં લાભ લેશે એ લોકોને કયા પ્રકારની શિરોધારાનો લાભ મળશે? પ્રાર્થના ક્લિનિકમાં જે શિરોધારા થાય છે એ દરેક રોગ પ્રમાણે થતી હોય છે. જનરલી આજકાલ શિરોધારા ખૂબ જ પોપ્યુલર છે અને અનેક જગ્યાએ થતી હોય છે. બધે સરસ જ થતી હોય છે, છતાં પણ પ્રાર્થના ક્લિનિકની વિશેષ શિરોધારા એ પેશન્ટની પ્રકૃતિ જોઈને, પેશન્ટના રોગનું બળ અને રોગીનું બળ જોઈને કરવામાં આવે છે કે કયો પ્રકૃતિ છે, કયો રોગ છે. વાળનો રોગ છે, કેમ કે શિરોધારા એક શારીરિક રોગોમાં પણ ઉપયોગી છે, માનસિક રોગોમાં પણ ઉપયોગી છે, અને વાળની સમસ્યામાં પણ ઉપયોગી છે. તો પેશન્ટને કઈ સમસ્યા છે, અને હા, કોઈ પણ સમસ્યા ના હોય ને તો પણ શિરોધારા કરાવી શકાય છે. પ્રાર્થના ક્લિનિકમાં માત્ર કેમ્પ દરમિયાન જ 1 દિવસીય શિરોધારા કરી આપવામાં આવતી હોય છે. જનરલી 12 મહિના પ્રાર્થના ક્લિનિક શિરોધારા સેન્ટર તરીકે ખૂબ જ ફેમસ છે, પણ રોગ પ્રમાણે 5 દિવસની શિરોધારા જ થતી હોય છે. માત્ર ને માત્ર સમરમાં સમર શિરોધારા કેમ્પ હોય ત્યારે, અને અત્યારે શારદીય નવરાત્રિ જ્યારે હોય કે નવરાત્રિથી ધનતેરસ સુધી આ મહિનામાં 1 દિવસની શિરોધારાનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે. ઘણી વ્યક્તિને એવું હોય છે કે મારે જોવું છે શિરોધારામાં શું થતું હોય, કેવી રીતે કરવાની હોય. તો 1 દિવસની શિરોધારાનો પણ કોઈ પણ વ્યક્તિને લાભ લેવો હોય તો એમાં પણ 25% રાહત ભાવથી કરી આપવામાં આવે છે. એમાં તેલની કોઈને શિરોધારા હોય, ખરતા વાળ હોય કે રિલેક્સેશન માટે હોય, ઘણાને વાળ ડ્રાય થઈ ગયા હોય તો દૂધની ક્ષીરની એટલે દૂધની શિરોધારા પણ કરતા હોઈએ છીએ. ઘણાને ખંજવાળ આવતી હોય, માથામાં ફોડકી હોય તો લીમડાના રસની, આંબળાના રસની, એવી જાતની શિરોધારા પ્રાર્થના ક્લિનિકમાં થતી હોય છે. અને દરેક વ્યક્તિએ, હું તો હંમેશા એમ કહું જ છું, દરેક વ્યક્તિએ વર્ષમાં 1 વખત તો પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈને શિરોધારા તો કરાવી જ જોઈએ. કોઈ પણ સમસ્યા હોય કે ના હોય,
સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શિરોધારા કરાવી જ જોઈએ. બિલકુલ. એ પછી જે આપણા બીજા વ્યુઅર્સ છે જે લોકો ખાસ આપણા આ 12 મહિના ખાસ જે આયુર્વેદની આપણી પ્રાયોસિક પ્રોડક્ટ યુઝ કરતા હોય છે, હેર ઓઇલ, શેમ્પૂ, બીજા આપણા જે અન્ય જે પ્રોડક્ટ છે, તો એમાં પણ કયા પ્રકારના ડિસ્કાઉન્ટ છે અને એ કઈ રીતનું વિતરણ કરવાના છે, તો એમના કેમ્પનું પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ કે એમાં કયા કયા પ્રાયોસિક પ્રોડક્ટો આપણે તમે યુઝ કરવાના છે અને આપવાના છે. પ્રાયોસી પ્રસાધનો ઘણા બધા પ્યોર વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બનાવેલા છે અને એ પણ મારા પિતાજીનું અને મારું બંનેનું કોમ્બિનેશન કરીને રિસર્ચ વર્ક, ઘણી બધી જડીબુટ્ટીઓનું સંમિશ્રણ કરીને રિસર્ચ વર્ક કરીને, પિતાજીને પોતાની બહુ જ મોટી ફાર્મસી હતી. શેમ્પૂ, ઓઇલ અને આ બધું પિતાજી સરસ રીતે બનાવતા હતા. તો પિતાજીના પંથે તે જે પ્રાયોસી શેમ્પૂ છે, પ્યોર હર્બલ આયુર્વેદિક હોય છે. પ્રાયોસી ઓઇલ એ પણ જે પણ જડીબુટ્ટી હોય એના રસમાંથી બનાવેલું હોય છે. તો પ્રાયોસી શેમ્પૂ છે, પ્રાયોસી મહેંદી અને પ્રાયોસી એલોવેરા જેલ, જેટલા પ્રાયોસી પ્રસાધનો છે એ બધા નવરાત્રિથી, એટલે કે 3/10/24 તો છેક 30/10/24 ધનતેરસ સુધી એ 50% રાહત ભાવથી આપવામાં આવતા હોય છે. અને પિતાજી હંમેશા કહેતા કે આયુર્વેદનું જે વિજ્ઞાન છે તો એ એકલું શારીરિક રોગો મટાડવા માટે કે માનસિક રોગો મટાડવા માટે કે એવું નથી, પણ સાથે સાથે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આપણું શરીર છે એક ધર્મનું સાધન પણ છે. એટલે શારીરિક રોગો તો મટાડે છે, માનસિક રોગો તો મટાડે છે, સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સેવાકીય પ્રવૃત્તિ માટે પિતાજીના પગલે જે બધા પ્રાયોસી પ્રસાધનો એ આપણે 50% રાહત ભાવથી આપવામાં આવનાર છે. અને 3 દિવસનો જે પિતાજી માટે કેમ્પ છે, પિતાજીની પુણ્યતિથિ પ્રસંગે પિતાજી કાયમ એમ જ કહેતા કે આયુર્વેદ તો એક આધ્યાત્મિક જ્ઞાન પણ છે. અને મારા પરમ પૂજ્ય પિતાજીનું એક આધ્યાત્મિકમાં એક એમનું ગૂઢ જ્ઞાન હતું. આધ્યાત્મિક ક્ષેત્રે એમની સિદ્ધિ એક અલગ અનેરી જ હતી. એટલે કેમ્પ રાખવાનું એક પ્રયોજન એ પણ પિતાજી કહેતા હતા કે જ્યારે આપણે આયુર્વેદમાં છીએ અને બડે ભાગ મનુષ્ય તનુપાવાહ, આપણું શરીર જે મળ્યું છે ને એ સાથે સાથે લોકોની સેવા કરવા માટે પણ છે. અને જ્યારે એવું કહેવાય છે ધાર્મિક દ્રષ્ટિએ કે 12 મહિનામાં તમે 10% તમારી જે કમાણી હોય ને એ તમારે સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવી જોઈએ, તો તમારું મનુષ્ય જીવન છે ને એ તમારું કલ્યાણ, તમારા આત્માનું કલ્યાણ થાય અને એક સુકૂન મળતું હોય છે. આપણે કોઈને થોડી પણ હેલ્પ કરીએ તો આપણા આત્માને, આપણા મનને એક સુકૂન મળતું હોય છે. અને આ વાત મને પિતાજીએ ખાસ કહેલી, કેમ કે પિતાજી સાથે હું પ્રેક્ટિસ કરતી. પિતાજી મને હંમેશા કહેતા કે ધાર્મિક કામમાં આપણે 10% કાઢી નાખવું જોઈએ. અને આપણા ઋષિ મુનિઓએ સંહિતા ગ્રંથમાં કહ્યું છે કે કોઈ પણ વૈદ્ય હોય કે તબીબ હોય, એણે કોઈ તીર્થ સ્થાનમાં જવાની જરૂર નથી. પોતાનું દવાખાનું, આપણું ક્લિનિક, એ જ પ્રાર્થના ક્લિનિક, એ જ એક તીર્થ સ્થાન છે. એક પણ દર્દીને કોઈ પણ રોગ મટે તો વૈદ્યની 71 પેઢી તરી જાય છે. તમે એક પણ દર્દીને જો સાજા કરી શકો તો તમારી 71 પેઢી તરી જાય છે. એમાંય આપણે તો દર વર્ષે જરૂરિયાતમંદવાળી વ્યક્તિઓ, ગરીબ વ્યક્તિ હોય, નાના વર્ગ માટે જે કેમ્પ રાખતા હોય છે, તો એટલા બધા લોકો આ કેમ્પની સારવાર લઈ રહ્યા હોય છે. તો મને લાગે છે કે પિતાજીના આશીર્વાદ દર્શકો મને અને તમારા ઉપર હંમેશા માટે વરસ્યા રહે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો દર્શક મિત્રો, આ કેમ્પનો દરેક વ્યક્તિને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર અને દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે આ કેમ્પનો લાભ લેવાના છે. પરંતુ આજના એપિસોડમાં ખૂબ સુંદર તમે જાહેરાત કરી છે પ્રાર્થનાબેન
કે આપના પિતાજીના એક એનિવર્સરી પાછળ ખાસ એક એમનું આપનો ચેરિટી જે ઉદ્દેશ છે અને એવા લોકોને આનો જે લાભ મળવાનો છે એ ખૂબ જ બિરદાવવા લાયક છે અને લોકો આઈ થિંક મને એવું લાગે છે ખૂબ સારો એવો લાભ મળે છે. દર્શક મિત્રો, આજના એપિસોડમાં અમે જે કેમ્પની જાહેરાત કરી છે પ્રાર્થનાબેને, એ શિરોધારાની થોડી વાત કરી હતી અને પ્રાયોસી પ્રોડક્ટની વાત કરી હતી અને ખાસ જે અન્ય જે શારીરિક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, એ ખીલ હોય, સ્કિનના પ્રોબ્લેમ હોય કે બીજા અન્ય કોઈ પણ શારીરિક સમસ્યાના રોગો હોય, એની માટે પણ કેમ્પ છે. પણ એની આપણે નેક્સ્ટ એપિસોડમાં 100% વાત કરીશું. પણ આ કેમ્પમાં કઈ રીતે જોડાવાનું છે અથવા તો કઈ રીતે એનો લાભ લેવાનો છે, આપનું જે એક એપોઇન્ટમેન્ટ બુકિંગ કેવી રીતે કરાવવાનું છે, એ જે પ્રાર્થનાબેન જે એમની એડમાં જે કહેલું છે એ પ્રમાણે આપ કરાવશો અને આપનું એક રજિસ્ટ્રેશન કરાવી લેશો તો આપના એક કેમ્પની ડેટ આપણને મળી જશે અને આપ એનો લાભ લઈ શકશો. પ્રાર્થનાબેન, કાર્યક્રમ સમાપન આરે છે, પણ આ કેમ્પનો એપિસોડ લઈને નેક્સ્ટ એપિસોડમાં આપણે થોડા કન્ટિન્યુ કરીશું, વધુ માહિતી પ્રોવાઈડ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ